આજ તો સાહેબ હેડીને જોઈ હોય એક્ટિવા દક્ષુ લઈ ગયો ને તે સાહેબ હેડીને જોઈ આજ પાર્લરે એક્ટિવા દક્ષુ લઈ ગયો એટલે રાય હેડીને પાર્લરે જોઈશે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. આજ તો દિવસની શરૂઆત થઈ છે 1:30. આજે કશું કામ કરી નહીં. જો હજુ તો પોતા બાકી છે. જો પોતા બાકી છે, મશીનમાં કપડાં પડ્યા છે. જો આ મશીનમાં કપડાં પડ્યા છે. હજુ તો એક બાજુ રસોઈ થાય છે. એક બાજુ બે કુકર ચડાવે છે, લોટ બાંધી મૂક્યો અને આજે ચોક ધોય પાછો. અને જો આ વાસણ ઘસે આટલો. હજુ તો બપોરનું રસોઈ થઈ જાય ચાલુ છે. હજુ તો પોતા બાકી છે, કપડાં સુકવવાના બાકી છે, બધું કામ બાકી છે. આજ મોડું થઈ ગયું. આજ કાલ મહેમાન આવ્યા હતા ને આજ હળાહુસ હતી બધી. પેલા બહાર જવાનું આ જવાનું નીમો પછી મારે બધું કામ રહી ગયું. આખું કામનું મેનેજમેન્ટ બગડી ગયું. એટલે સારું, ચલો પહેલાં કામ કરી લઈએ ને પછી મળીએ. ચલો દક્ષુનો મોહન તો ખાઈએ ને હેડે. દક્ષુભાઈ બૂટ પહેરી મોહન જજે. દક્ષુભાઈ જય શ્રી કૃષ્ણ. આ ડુંગળી લે આપણે પાર્લરે લઈ જવા. ચોરી ચોરી ચૂપકે ચૂપકે હેડે ભાઈ. ટાટા હેડે ખાઈને છોકરા જે ખાઈને જ્યાં. હજુ મારે તો ખાવાનું બાકી છે. હજુ તો કામે બાકી છે બધું અને ખાવાનું બાકી છે. જો હજુ પોતું બધું બાકી જ છે અને ખાવાનું છોકરા ખાઈને જ્યાં. જો હજુ તો નામ છે બધું ખાવાનું અને મારે હું એ ખાઈ લઉં. હજુ સાહેબ આવશે પછી પોતા કરીને પછી કેટલા વાગશે ખબર નહીં. હવે બધું કામ કરે એટલે સારું. ભૂખ લાગી છે. કેટલા વાગે ખબર? 1:30. હવે ખાઈ લઈએ પહેલાં. એટલે બપોરના વાગી ગયા છે 2:45. હવે કામ પતે છે 2:45 વાગે. મારા કામ પતી સવારે 5 વાગ્યાને ઉઠી હતી તે 2:45 વાગ્યા સુધી સતત કામ કરી છે. બોલો હવે આ છેલ્લી વારના વાસણ ઘસે. હજુ તો પોતું તો ઉપાડી નહીં. હાલ જ પોતું કરીને અંદર આવી અને થોડી વાર આરામ કરીએ. થાક્યા પાક્યા કારણ કે 5 વાગ્યાને ઉઠ્યો એટલે કેટલો થાક લાગ્યો હોય કામ કરીએ. હવે થોડી વાર આરામ કરી લઈએ પછી મળીએ. પછી વધના પાછું હતું એને ચા બનાવવાનું, કપડો વાળવાનો, એને ટાઈમ ચાલુ જ રહેશે. આ ગોઠવવાનું એટલે બધું ચાલુ જ રહે. એટલે ચલો પહેલાં થોડી વાર આરામ કરી લઈએ. જો સાહેબ તો હવે હાલ ખાઈ અને હવે બેઠા મુખવાસ ખાઈને. સાહેબ એ સાહેબ ઇયરફોન ગાલ્યો એટલે નહીં સંભળાયો. હું ગમે એટલું બોલે ને તો એ બિચારા જો કેટલા વાગે ઘડિયાળમાં. જો 2:45 વાગે. હાલ જ ખાધું ખાઈ અને એ બેઠે. હવે એ સવારે 5 વાગ્યાના ઉઠ્યા તારના ચાલુ હતું હુવાને પાર્લરનું બધું કહો. હવે એ 2:45 વાગે હવે નવરા પડે. હવે એ ઘડીક વાર આરામ કરશે તાણા. રાત થઈ જાય 7:30 થઈ જાય. આ તો રસોઈ થોડી વહેલા કરવાની કારણ કે દક્ષિણ જવાનું છે રણુજા. એટલે 8:30 હોય ને અહીંથી નીકળવાનું છે. એટલે પહેલાં એ હવે આવતો જશે એટલે હું ભાખરી કરી દઉં. ભાખરીને દૂધ ગરમ કરીને 2 ખાઈ લેશે. એટલે આજ થોડું વહેલા રસોઈ કરી દઉં ફટફટ. અને પછી એ જાય પછી સાહેબનું નહીં તો 9:30 હશે સાહેબને. એટલે પહેલાં દક્ષુ માટે ભાખરી કરી દો 2. એટલે દૂધ ભાખરીને શાકને એવું ખાઈને જતું રહે. પછી સાહેબ માટે ખીચડીને એવું બધું બનાવે. એટલે દક્ષુણ રણુજા જવાનું છે. કાલ બીચ છે ને માગસર મય બીચ કે એવું કોક કહેવાય. માગસર સુદ બીચ કે એવું. તે બીચ ભરવા જવાના બધા ભાઈબંધો એનો ઓફિસમાંથી બધા તે બધા જવાના. એટલે હવે દક્ષુભાઈ આપણે રાતે નીકળવાના છીએ. એટલે પહેલાં ખાવાનું બનાવી દઈએ પહેલાં માટે અને પછી સાહેબના નિયમ માટે બનાવીએ. હેડા પહેલાં રસોઈ કરી દઈએ દક્ષુ માટે ખાલી 2 ભાખરી. ભાઈ રણુજા જવાની તૈયારીઓ કરી નહીં દક્ષુભાઈ? આ તો જિંદગી પહેલી વખત એકલું જાય મમ્મી પપ્પા વગર.
હા દક્ષુભાઈ હેડે કાલ મારે હળા ઉસ રહેશે દક્ષુ તારું કમે મારે કરવું પડશે કાલ. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હાથવીને જજો બેટા. હા અને ફોન કરતું રહેવાનું ગળી થાય ને મને. ઓકે. મને ટેન્શન રહેશે. હેડે ભાઈ રણુજા મારા વતી દર્શન કરજે ને. હો વિડીયો કોલ કરે. હા વિડીયો ઉતારતો હોય. હા હા વિડીયો ઉતારજે એટલે મારે કન્ટેન્ટ આવી જાય. હા હા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. દક્ષુભાઈ હેડે આ તો આ ગોળો ઉડી ગયો લાગે. ગોળાનું પ્રોબ્લેમ હોય ને. હા હેડે દક્ષુભાઈ હેડે. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. જય માતાજી. દક્ષુભાઈ હેડ્યા. દક્ષુભાઈ પહેલી વખત મમ્મી પપ્પા વગર બહાર ફરવા જોઈએ એકલા ભાઈબંધો જોડે આજે એટલે થોડું આમ એ થાય દિલનો કે પહેલી વખત જાય એટલે થોડું એ રહે કે ભાઈબંધો જોડે એને ફાવશે નહીં ફાવો. એકલો જાય છે એટલે ચિંતા રહે એટલે જયશ્રી માતાજીના પેલા રોમાપીર બાપાના દર્શન કરશી. કાલ બીજ ભરવાની હતી બીજ ભરી દેશે. સુખરૂપ ઘેર આવતો રહે એટલે માતાજીની પ્રાર્થના આવશે તને કાલ શાંતિથી. હારે એને બિચારાનું જિંદગીમાં એન્જોય તો હોય જ એટલે જે આવી ભાઈબંધો જોડે બધા ભાઈબંધો સારા છે એટલે ચાલી જાય શાનું. હેલો જોઈને એ તો ખાઈને જતો રહે. મેં ભાખરી બનાવી તે ખાઈને જો હજુ સાહેબ માટે ખીચડીને શાકને બનાવવાનું બાકી છે એટલે બનાવી દઈએ. દક્ષુ વગર ફાવશે નહીં. પહેલો તો પ્રશ્ન એ જ આવશે કે દક્ષુ વગર ફાવશે નહીં. સારું હેડો ખાઈ પીને નવરા થઈ જાય મોહન સાહેબને. કેટલા વાગ્યા ખબર? 10 વાગ્યા. આજ તો કોઈ ચટણીઓ બટણીઓ બનાવવાની નથી નહીં મોહન? બનાવવાની જે સવારે બનાવી દેવાની આજ તો નહીં બનાવવાની. એટલે સાહેબ શું ખાધું? ખીચડી શાક બટાકાનું શાક સાહેબને તો રોજ ખીચડી જોઈએ. ભાખરી ખીચડી તો જોવો જ ને. ઉંમર થઈ એટલે હલકો ખોરાક જ એને તો રોજ ખીચડી જ જોવો. ભારે ખોરાક હા દક્ષુ રણું જાજો એટલે કાલ સવારે આપણે વહેલા ઉઠવું પડશે. દબાવીને કાલ કામ કરવું પડશે. સાચી વાત. કાલે મારા આખો દિવસ કોમ કોક છે. મારા હવાની વેળા છે પહોંચે દક્ષુનું કામ મારે નહીં કરવાનું કરવું જ પડે એટલે હવે ભાઈ રણુજા જો દર્શન કરવા. હા બીજ ભરવા જો એટલે બીજ ભરવા જો. આજના માટે આટલું જ. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. ચલો ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.